નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છે હું જર્નાલ કંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટી से लगती हेडलाइंस पर। સોના ચાંદીની કિંમતોમાં સતત ત્રીજા સપ્તાહે મજબૂતી। કોમેક્સ ઉપર સોનું $2400 ઉપર પહોંચ્યું। ચાંદીમાં પણ $30 ઉપર કામકાજ। યુએસમાં મોંઘવારી ઘટતા કિંમતો પર અસર। 4 સપ્તાહની તેજી બાદ ક્રૂડમાં દબાણ। બ્રેન્ટના ભાવ $85 નીચે આવ્યા। અનુમાન કરતા યુએસ મોંઘવારીમાં ઘટાડાથી ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપની આશા વધતા બન્યું કિંમતો પર દબાણ। ચાઇનાના ઇન્ડસ્ટ્રીયલ આંકડા સુધરતા અને એક્સપોર્ટ વધતા બેઝ મેટલ્સને સપોર્ટ મળ્યો। સ્થાનિક બજારમાં ઝીંકની કિંમતોમાં મજબૂતી જોવા મળી, પણ બાકી મેટલ્સમાં રેન્જ બાઉન્ડ કામકાજ। વિશ્વમાં રૂનું ઉત્પાદન 70 લાખ ઘાસડી વધવાનો યુએસડીએનો અંદાજ। અમેરિકામાં 50 લાખ ઘાસડી અને બ્રાઝિલમાં 27 લાખ ઘાસડી ઉત્પાદન વધવાનો અંદાજ। તો ભારતમાં વપરાશ લાખ ઘાસડી વધી શકે, જો કે ચીનથી આયાત ઘટવાના અનુમાન। અને આઈઆઈપીના મોરચે સારા સમાચાર। મે મહિનામાં આઈઆઈપી ગ્રોથ 5%થી વધીને 5.9%, પણ મોંઘવારી વધી। જૂનમાં રિટેલ મોંઘવારી 4.75%થી વધીને 5.08% થઈ। ત્યારે જ શરૂઆત કરીએ રૂપિયાના કારોબારથી। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસા જેટલો મજબૂત થઈને 83.54 પ્રતિ ડોલરની સામે 83.53 પ્રતિ ડોલર ઉપર ખોલ્યો અને ત્યારબાદ લગભગ એ જ સ્તરો પર રૂપિયો આપણને યથાવત જોવા મળી રહ્યો છે। ડોલર ઇન્ડેક્સમાં થોડી નરમાશ છે। 104.21 ઉપર આપણે ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી જોઈ રહ્યા છે। વધુ ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દેવરા જોડાયા છે। રવિજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। તો રવિજી, જે રીતે આપણે જોઈ રહ્યા છે, આ મોંઘવારીના આંકડા આપણી સામે આવ્યા છે। ડોલર ઇન્ડેક્સની અંદર થોડી નરમાશ છે। રૂપિયો લગભગ ફ્લેટિશ આપણને દેખાઈ રહ્યો છે। કઈ રીતે આપનો વ્યૂ અહીંયા આગળથી રહેશે કરન્સી પર? જરૂર કરન્સીમાં આમ જોઈએ તો ઇમ્બેલેન્સીસ જોવા મળી રહ્યા છે। આઈ થિંક કે જે સંકેતો છે એમાં ક્રૂડ થોડું ઇચઅપ છે, સાથે ડોલર ઇન્ડેક્સ આમ આજના દિવસ થોડું ડાઉન દેખાઈ રહ્યું છે। હાલાકી થોડું એ પણ મજબૂતીની સાઈડ ઇન્ડિકેટ કરી રહ્યું હતું મોર્નિંગમાં, અને બેઝિકલી જોઈએ તો જે ઇન્ફ્લેશન રીડિંગ ઉપર આવે છે એ પણ થોડું એવું ઇન્ડિકેટ કરે છે કે કદાચ જે રેટ કટની પ્રોબેબિલિટી છે એ કમ્પેરેટિવ આવર્સમાં હવે ધીમે ધીમે આપણા માટે એટલીસ્ટ ઘટી રહી છે। હા, ડેફિનેટલી જો મીન્સ ફેડ તરફથી કોઈ આવા સંકેતો મળે તો આઈ થિંક ત્યાં એક રિવર્સલ ઓફ સાઇન દેખાય, પરંતુ એક ડિફરન્શિયલ ઓફ ટ્રેડ છે। આઈ થિંક કે બેઝિક એવું લાગી રહ્યું છે કે જે 83.40 થી 83.60 રેન્જ છે હજી પણ ઇન્ટેક્ટ છે। કોઈ મોટા ફેરફારની આશા નથી। લેવલ સ્પેસિફિક વાત કરીએ તો આઈ થિંક ઉછાળે વેચવાલી કરી શકાય, નીચે જો 83.40 આવે તો બાય કરી શકાય। બંને સાઈડના ટ્રેડ છે। ઓવરઓલ પિક્ચર એવું ઇન્ડિકેટ કરી રહ્યું છે કે જો જે રીતે આમ યુએસમાં પોલિટિકલ ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે, શાયદ ડોલર ઇન્ડેક્સ છે એ થોડો સ્ટ્રેન્થ તરફ મૂવ કરે, એ એક ક્લિયર ઇન્ડિકેશન છે। તો 83.45 આસપાસ આવે ખરીદી કરીને ચાલો। એક નાનો સ્ટોપ લોસ 83.38, એક 7 પૈસાના સ્ટોપ લોસથી ખરીદી કરી શકાય છે, અને ઉપરની બાજુ 83.70 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે। 70 આસપાસ વેચીને પણ વેપાર કરી શકાય, પણ બ્રોડર રેન્જ એવું લાગી રહ્યું છે કે આ ટાઈમ થોડું મીન્સ કે વીકનેસ માટે થોડું કારોબાર કરવું જોઈએ। હાલાકી ઇન્ડિયાના કલેક્શન્સના બધા આંકડાઓ ડોમેસ્ટિક ફંડામેન્ટલ સારા છે। આવતા સપ્તાહમાં બજેટ પણ છે, તો માર્કેટનું અત્યારે એવું અનુમાન છે કે ફિસ્કલ કન્સોલિડેશનનો જે પાથ છે એ શાયદ ગવર્મેન્ટ ચાલુ રાખે। તો આઈ થિંક પોસ્ટ બજેટ તમને એક સારી સ્ટ્રેન્થ રૂપીમાં જોવા મળશે, પરંતુ ટીલ ધ ડેટ આઈ થિંક કે થોડું વીકનેસ માટે ટ્રેડ કરવું જોઈએ। ઓકે, તો 83.70ના ટાર્ગેટ અને 83.38 એટલે કે 83.38ના સ્ટોપ લોસને તમે રાખીને ચાલો ખરીદારી તરફ રહેવાની અહીંયા આગળથી યુએસડીઆઈઆર માટે આપને માટે સલામતી દેખાઈ રહી છે। ત્યારે જ જો હવે આપણે સોનાની વાત કરી લઈએ તો સોનાની કિંમતોમાં પણ મજબૂતી આવતા ભાવ 3 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચ્યા છે। જ્યાં કોમેક્સ ઉપર ભાવ $2400 ઉપર પહોંચતા આપણને દેખાયા છે, તો સ્થાનિક બજારમાં 73,265ના સ્તર બનતા દેખાઈ રહ્યા છે। વાસ્તવમાં યુએસમાં મોંઘવારી ઘટીને 3 વર્ષના નીચલા સ્તરની પાસે પહોંચતા સપ્ટેમ્બરમાં ફેડ વ્યાજ દરમાં કાપ કરે તેની આશા વધતા સોનાને સપોર્ટ મળી રહ્યો છે। રવિજી, સોનાને તમે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? 3 સપ્તાહના ઉપલા સ્તરની આસપાસ અહીંયા આગળથી કારોબાર આપણે સોનાનો જોઈ રહ્યા છે, તો હવે આપની સલાહ કઈ રીતની રહેશે?
ઝડપથી સોનામાં આઈ થિંક થોડું સ્ટ્રેન્થ સાઇડ કારોબાર જોવા મળશે. ત્યાં કોઈ મેજર વીકનેસ નથી. એક તો એ છે કે યુએસમાં જે રીતે પોલિટિકલ ડેવલપમેન્ટ થયા છે, આઈ થિંક એ પણ એક થોડું ત્યાંના પોઈન્ટ ઓફ વ્યૂથી રિસ્ક એંગલ છે. અને આઈ થિંક 2400ની ઉપરનું લેવલ સસ્ટેન પણ છે. મેક્રોસ જે યુએસના આવી રહ્યા છે, એમાં પર્ટિક્યુલર જોબ ડેટા, પછી સીપીઆઈ ઇન્ફ્લેશન, એ બધા થોડા નીચેની સાઈડનું ઇન્ડિકેશન કરી રહ્યા છે. તો આઈ થિંક એક ક્લિયર ઇન્ડિકેશન છે કે મીન્સ કે જે સોનામાં કારોબાર જોવા મળે. પર્ટિક્યુલર આજે સાંજે ફેડ છે, પોવેલની ફરીથી એક સ્પીચ છે. ટેસ્ટિમની અને સ્પીચ આ બે થોડું અલગ હોય છે. લાસ્ટ વીક ટેસ્ટિમની હતી, તો ટેસ્ટિમની એઝ એક્સપેક્ટેડ હતી, પણ સ્પીચમાં કઈ સરપ્રાઈઝ જોવા મળે તો મારા હિસાબે ત્યાં થોડી વોલ્ટાલિટી મળશે. અધરવાઇઝ 73,200 નું બેઝ છે, આઈ થિંક જળવાઈ રહેશે. ખરીદી કરવી જો આ લેવલ આસપાસ ચાલી રહ્યું છે. સ્ટોપ લોસ 70,900 નો રાખવાનો છે અને ઉપરની બાજુ 73,700 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. આઈ થિંક આગળ ઘણા હવે યુએસમાં ઇલેક્શન લક્ષી ડેવલપમેન્ટ જોવા મળશે અને એની અસર કદાચ સોનામાં એવું લાગી રહ્યું છે કે પોઝિટિવ સેન્સથી રહેશે. સેકન્ડ એ છે થોડું સેફ હેવન બાઇંગ પણ છે, કારણ કે ગ્લોબલી તમે જોશો તો ઇક્વિટીઝમાં પર્ટિક્યુલર આપણું માર્કેટ તો ટોપ પર છે. આ ઉપરાંત ગ્લોબલી નાસ્ટેક, ડાઉ જોન્સ અને એસએનપી નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. એક ટોપ પર ચાલી રહ્યું છે, કારણ કે ત્યાં ઇલેક્શનમાં ચેન્જની માર્કેટ આશા રાખી રહ્યું છે. તો આઈ થિંક એઝ અ અલ્ટરનેટ એસેટ ક્લાસ સોનામાં પણ એક બાર્ગેન બાઇંગનો વ્યૂ બની રહ્યો છે. તો આઈ થિંક 72,900 ના સ્ટોપ લોસથી સોનામાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, તો અહીંયા આગળથી સોનાની અંદર એક ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને 73,700ના ટાર્ગેટ માટે સોનાની અંદર ખરીદારી કરીને ચાલો, તો આ વ્યૂ ખાસ કરીને સોનાની અંદર બનતો દેખાઈ રહ્યો છે. ત્યારે જ આપણે વાત ચાંદીની પણ કરી લઈએ તો ચાંદીમાં પણ પોઝિટિવ કારોબાર રહેતા વૈશ્વિક બજારમાં ભાવ $70 પાસે રહ્યા છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટુ પોઝિટિવ સંકેતો સાથે 93,000ની આસપાસના સ્તર આપણે જોયા હતા. ત્યારે આપણે 92,890ના સ્તરની આસપાસ જોઈ રહ્યા છે. તો સ્થાનિક બજારમાં ચાંદીમાં થોડી નરમાશ આવતી દેખાય છે, પણ કોમેક્સ ઉપર ચાંદી લગભગ $31ની નજીક. રવિજી, ચાંદીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાંદીમાં આપની સલાહ કઈ રીતની રહેશે? આજના દિવસ બ્રોડરલી ચાંદીમાં થોડું અંડર પરફોર્મન્સ જોવા મળે, પણ ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે એક બે ટ્રેડિંગ સેશનમાં ચાંદી ફરીથી એક સારી રિકવરી આપણને બતાવી શકે છે. લેવલ સ્પેસિફિક નીચે 90,200 આસપાસ, 92,200 એક સારો સપોર્ટ છે. ઉપર 93,400 નું રેસ્ટન્સ છે. આઈ થિંક બ્રોડર આ જ રેન્જમાં રહેશે. કોઈ ઘટાડો મળે છે, ડીપ મળે છે, તો આઈ થિંક એક ખરીદી કરવા લાયક છે. સવારમાં 1% આસપાસ ફ્યુચર ડાઉન હતા. હાલાકી જે ચાઇનાના આંકડાઓ આવ્યા પછી એક સારી રિકવરી હતી, કારણ કે ચાઇનાના જીડીપી ગ્રોથ, ઘટીને રિટેલ સેલ્સ અને અનએમ્પ્લોયમેન્ટ બધા ડેટા ખરાબ હતા. માત્ર એના એક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા સારા હતા. હવે અત્યારે ડેટા ખરાબ હોવા છતાં મેટલ્સ અને સિલ્વરમાં રિકવરીનું કારણ એ છે કે માર્કેટ એવું એક્સપેક્ટ કરી રહ્યું છે કે જે આજથી ચાઇનામાં 4 દિવસની બેઠક ચાલુ થઈ છે, એમાં મોટા ઇકોનોમિક સ્ટિમ્યુલસ આવી શકે છે. તો ચાઇના તરફથી મોટી હોપ છે અને એના હિસાબે નકારાત્મક ડેટા છતાં માર્કેટે એવું એક્સપેક્ટ કર્યું કે હવે કદાચ જે સ્ટિમ્યુલસની એક્સપેક્ટેશન છે એની પ્રોબેબિલિટી છે કમ્પેરેટિવ વધી જશે અને વધારે પેસથી મેજર્સ આવશે. તો એના હિસાબે એવું લાગી રહ્યું છે કે મેટલ્સનો સપોર્ટ ચાંદીને મળતો રહેશે. 90,300, 92,400 એક સારું બાઇંગ ઝોન હોઈ શકે છે. ખરીદી કરવાની છે ત્યાં. 92,000 નો એક સ્ટોપ લોસ. 1 થી 2 ટ્રેડિંગ સેશન હોલ્ડ કરો. 93,700 સુધીની રિકવરી ફરીથી ચાંદી બતાવી શકે છે. કદાચ આજના ટ્રેડિંગ સેશન તમને અંડર પરફોર્મન્સ જોવા મળે. ઓલ ઓવર ફરીથી માર્કેટમાં રિકવરીનો ટ્રેન્ડ એસ્ટાબ્લિશ થશે અને ધીમે ધીમે જેમ આપણે લાસ્ટ ડે તરફ જઈશું આઈ થિંક 18ના, અને એમ જે ચાંદી છે અને સાથે સાથે મેટલ્સ છે એનું આઉટ પરફોર્મન્સ છે તમને જોવા મળશે. તો 92,200 આસપાસ ખરીદીની સલાહ રહેશે. તો મેટલ્સની વાત કરી લઈએ તો ચાઇનાના સારા ઇન્ડસ્ટ્રીયલ આંકડાઓને કારણે બેઝ મેટલ્સને સપોર્ટ મળ્યો. સ્થાનિક બજારમાં ઝિંકમાં પોઝિટિવિટી રહી, તો બાકી મેટલ્સની અંદર નાની રેન્જની અંદર આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. એલએમઈ પર કોપરની ઇન્વેન્ટરીમાં પણ વધારાની અસર કિંમતો ઉપર રહેતી દેખાય છે. તો રવિજી, જે રીતે આપ જણાવી રહ્યા હતા કે આ એક 4 દિવસની બેઠક ચીનની અંદર થઈ રહી છે અને ત્યાંથી ઘણા હોપ્સ સ્ટિમ્યુલસને લઈને આવતા દેખાઈ રહ્યા છે. આજે આપણે જોઈએ તો કોપર એલ્યુમિનિયમમાં હજી આપણા એમસીએક્સ ઉપર દબાણ સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો કઈ રીતે હવે આપણે મેટલ્સ માટેની રણનીતિ રાખવી જોઈએ?
મેટલ્સ એટલીસ્ટ આ 3 થી 4 દિવસ વેચવાનો તો ટ્રેડ નથી બની રહ્યો. પર્ટિક્યુલર જ્યારે ત્યારે આવું કરેક્શન આવશે. આજે સવારે પણ કોપર છે 1.5% ડાઉન હતું, પણ ફરીથી રિકવરી લીધી કારણ કે હોપ બની રહેશે. હા, જો ગુરુવાર સુધીમાં કંઈ મોટા સ્ટિમ્યુલસ અનાઉન્સ નથી થતા તો આઈ થિંક પછી એક કરેક્શન આવશે, થોડું સ્ટીપ હશે, મોટું હશે. અને આઈ થિંક આજે ન્યૂઝ પણ હતા સવારે કે ચાઇનાના જે રિયલ એસ્ટેટ માર્કેટ છે એમાં HNIs અને સાથે સાથે ગ્લોબલી ફંડની એન્ટ્રી થઈ રહી છે. $2 બિલિયન સુધીનું ઇન્વેસ્ટમેન્ટ થોડા ટાઈમમાં એમને કરી લીધું છે. તો આઈ થિંક થોડું ત્યાં બાર્ગેન બાઇંગ બની રહ્યું છે. અને આઈ થિંક એના હિસાબે તમને ઝિંકના પ્રાઇસીસ છે આજે કમ્પેરેટિવ ગ્રીન ઝોનમાં ચાલી રહ્યા છે. ઝિંક અને ચાઇનાના રિયલ એસ્ટેટ માર્કેટનું સ્ટ્રોંગ કોરિલેશન છે. આ ઉપરાંત કોપર પણ ચાઇના ફંડામેન્ટલ ઉપર વધારે રિએક્ટ કરતું હોય છે. તો 2 થી 3 ટ્રેડિંગ સેશન આ બે મેટલ ઉપર ફોકસ કરો. કોઈ પણ વોલ્ટાલિટી મળે છે, ઘટાડો મળે છે તો ત્યાં ખરીદીની તક તરીકે જો ગુરુવાર સુધી કોઈ મેજર અનાઉન્સમેન્ટ નથી આવતા તો આઈ થિંક ત્યાં પછી એક વેચવાનું સ્ટ્રોંગ કેસ બનશે. પણ ત્યાં સુધી એટલીસ્ટ એવું લાગી રહ્યું છે કે હોપ ટ્રેડ પર આ બંને મેટલ્સ પોઝિટિવ રિએક્ટ કરી શકે. આઈ થિંક ઝિંક છે એ 273 આસપાસ ખરીદીની સલાહ છે. 271 નો સ્ટોપ લોસ ટાર્ગેટ રહેશે 276.20 નો. અને જ્યારે જે કોપર છે ત્યાં 865 આસપાસ ટ્રેડ ચાલી રહ્યા છે. થોડું ડીપ પર બાય કરો 862 આસપાસ. સ્ટોપ લોસ 855 નો રહેશે. 878 સુધીના ટાર્ગેટ કોપરમાં પણ આવી શકે છે. તો 1 થી 2 ટ્રેડિંગ સેશનનો આઉટલુક લઈ ઝિંક અને કોપરમાં ખરીદારી કરવી જોઈએ. ઓકે, તો 1 થી 2 ટ્રેડિંગ સેશન માટે ઝિંક અને કોપરમાં ફોકસ કરો. ખરીદારી કરવાની સલાહ બંને મેટલ ઉપર બનતી દેખાઈ રહી છે. ઝિંકમાં ટાર્ગેટ 276.20 અને સ્ટોપ લોસ 271નો. કોપરની જો વાત કરીએ તો ઘટાડે ખરીદી કરીને ચાલો અને ટાર્ગેટ અહીંયા આગળથી 878ના બનતા તમે જોઈ શકો છો અને 855નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો આ સલાહ આપણે મેટલ્સ પૈકી ખાસ કરીને કોપર અને ઝિંક ઉપર. હવે વાત જો આપણે ક્રૂડની કરી લઈએ તો સતત 4 સપ્તાહની તેજી બાદ ક્રૂડમાં આજે દબાણ બન્યું છે, જ્યાં બ્રેન્ટના ભાવ $85 પાસે પહોંચ્યા અને નાઇમેક્સ ક્રૂડમાં $82 ઉપર કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અહીંયા છેલ્લા એક સપ્તાહમાં કિંમતોની જો આપણે વાત કરીએ તો લગભગ 1.15% જેટલી કિંમતો ઘટી છે. અને ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં US ફેડ વ્યાજદરમાં કાપ કરે તેવી સંભાવનાઓ વધતા ક્રૂડની કિંમતોમાં થોડું દબાણ બનતું દેખાયું છે. MCX ક્રૂડની પર જો વાત કરી લઈએ તો 6,880ના સ્તરની આસપાસ 0.15% જેવું દબાણ અહીંયા આગળથી બની રહ્યું છે. રવિજી, ક્રૂડને માટે હવે કયા સંકેતો મહત્વના રહેશે અને ક્રૂડને માટે કેવી રણનીતિ અપનાવવાની આપની સલાહ રહેશે? ક્રૂડમાં પહેલું જે સંકેત છે આ વીકમાં એક્સપાયરી ઇન્ડિયન અને ગ્લોબલ માર્કેટમાં છે તો થોડી એની પણ વોલ્ટાલિટી રહેશે કારણ કે બંને માર્કેટમાં નવા જે કોન્ટ્રાક્ટ છે ઓગસ્ટે બેકવાર્ડેશનમાં ચાલી રહ્યા છે. એટલે કે કરંટ કોન્ટ્રાક્ટ કરતા આવતા કોન્ટ્રાક્ટનો ભાવ નીચે ચાલી રહ્યો છે. તો આઈ થિંક થોડું લેવલ એડજસ્ટ તમારે ત્યાં કરવું પડશે. અને ઓલ ઓવર જોઈએ તો રેન્જ બની ચૂકી છે. ઉપર 86, નીચે 82. બસ આ જ રેન્જમાં મારા હિસાબે કારોબાર કરવું જોઈએ. આઈ થિંક આજે પણ જે સવારે મેટલ્સનું રીઝન છે એ જ રીઝન અહીંયા કારોબારમાં એસ્ટાબ્લિશ થયું છે. મેટલ્સમાં જેમ હોપ ટ્રેડ છે એમ ક્રૂડમાં પણ આજે હોપ ટ્રેડ છે. હાલાકી ફ્યુચર થોડું વોલ્ટાઇલ છે, હાઈ લેવલે સસ્ટેન નથી થઈ રહ્યું. અને ઇન્ડિયન પર્સપેક્ટિવથી કરંટ કોન્ટ્રાક્ટ 7,000 ઉપર સસ્ટેન નથી થઈ રહ્યો. આજે પણ સવારે ગેપ અપ ખોલ્યું પછી ફરીથી એક મોટું કરેક્શન આવ્યું. પાછું ફરીથી ચાઇનાના ડેટા પછી રિકવરી આવી. તો આઈ થિંક થોડું આ લેવલ પર કન્સોલિડેશન થઈ શકે. ઓપ્શનનો યુઝ કરો. ઓગસ્ટના કોન્ટ્રાક્ટમાં 6,800નો જે કોલ ઓપ્શન છે એ 180 આસપાસ ચાલી રહ્યો છે. એને 170 પર બાય કરો. આ કોલ ઓપ્શનનો સ્ટોપ લોસ 112નો રાખો. ઉપરની બાજુ ટાર્ગેટ છે એ 242નો રહેશે. અને બેસિક રીઝન આમ જે મૂવમેન્ટ જો થોડું અઠવાડિયાની વાત કરે તો આઈ થિંક એવું લાગી રહ્યું છે કે આજના ટ્રેડિંગ સેશન પર લો લેવલે સપોર્ટ જળવાઈ રહેશે. કદાચ તમને બુધવારના ટ્રેડિંગ સેશન અને ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં એક વીકનેસ જોવા મળે કારણ કે ગત સપ્તાહમાં જે APIની ઇન્વેન્ટરીના આંકડાઓ અને EIની ઇન્વેન્ટરીના આંકડાઓ જે મોટા શોર્ટફોલ મીન્સ કે ઇન્વેન્ટરીનું જે શોર્ટફોલ હતું એ કદાચ આમાં આટલું મોટું બિલ્ડઅપ જોવા મળશે. તો આઈ થિંક ઇન્વેન્ટરી પછી પ્રોફિટ બુકિંગ માટે રેડી રહેવું જોઈએ. અને આમ પણ નિયર અબાઉટ ટુ જે ઓપ્શન એક્સપાયરી 17ના છે, 19 ફ્યુચરની એક્સપાયરી છે તો થોડી વોલ્ટાલિટી જરૂરથી આ સપ્તાહમાં જળવાઈ રહેશે. પણ એક હોપ ટ્રેડ ચાઇના તરફથી છે. ચાઇના વર્લ્ડનું સૌથી લાર્જેસ્ટ ઇમ્પોર્ટર છે. તો આઈ થિંક કદાચ એના ડેટાઓથી ઉપર રિએક્ટ કરવું છે તો કદાચ સ્ટિમ્યુલસ પર એક હોપ ટ્રેડ બનતો રહે તો 1 થી 2 ટ્રેડિંગ સેશનના આઉટલુક સાથે કોલ ઓપ્શન લઈને કારોબાર કરવો જોઈએ.
ઓકે, તો અહીંયા આગળ પણ કોલ ઓપ્શન લઈને એક ચાઇનાના હોપ ટ્રેડ ઉપર એક કારોબાર કરવાની સલાહબંધી દેખાઈ રહી છે. તો ક્રૂડ ઓઇલનો 6800નો કોલ 170માં ખરીદો, ટાર્ગેટ 242 અને સ્ટોપ લોસ 112નો તમારે રાખવાનો રહેશે. તો આ સલાહ ક્રૂડ ઓઇલ પર. હવે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં આશરે 3% કરતાં વધારેનો ઘટાડો આવ્યો. 3.5% સુધીનો ઘટાડો 189ના સ્તર પર આપણને કામકાજ થતું નેચરલ ગેસમાં દેખાઈ રહ્યું છે. રવિજી, નેચરલ ગેસમાં 3.5% જેવું દબાણ હવે અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? થોડું પ્રોફિટ બુકિંગ રહેશે. 193નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો અને આજે ગેપ ડાઉન સાથે જે સપોર્ટ બ્રેક કરી લીધું છે. અને ઇન્ટરનેશનલ માર્કેટની પણ વાત કરીએ તો ત્યાં 2.32નો એક સારો સપોર્ટ હતો. એ પણ ગેપ ડાઉન સાથે આજે ઓપન થઈને તોડી નાખ્યો છે. તો જ્યાં સુધી હવે 193 ઉપર ક્લોઝ ના આપે ત્યાં સુધી ઉછાળે વેચવાની રણનીતિ અહીંયા રાખવી જોઈએ. હાલાકી આ પણ એક વોલ્ટાઇલ કોમોડિટી છે અને ₹100 જેવું કરેક્શન ઓલરેડી આવી ગયું છે. આઈ થિંક કે એના હિસાબે ત્યાં પણ ઓપ્શનનો યુઝ કરો, જેમાં નેચરલ ગેસના જે 190ની સ્ટ્રાઇકનો પુટ ઓપ્શન છે એ ₹6 આસપાસ ખરીદીની સલાહ છે. સ્ટોપ લોસ 2.15 રાખવાને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 14 સુધીનો જોવા મળી શકે. લેવલ સ્પેસિફિક હવે જે મેજર સપોર્ટ છે 183.20નો છે, તો એટલે હજી પણ અહીંયાથી 5 થી 6 પોઈન્ટનું કરેક્શન એક્સપેક્ટેડ છે, જેમાં તમે પુટ ઓપ્શન ખરીદી કરીને આ મંદીને પ્લે કરી શકો છો. એક ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ થતું જોવા મળી રહ્યું છે. એરંડામાં પણ થોડી ખરીદારી છે, પણ કપાસિયા ખોળમાં 0.5% વધુની વેચવાલીનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. સાથે જ વિશ્વમાં રૂનું ઉત્પાદન 70 લાખ ઘાસડી વધવાનો USDAનો અંદાજ છે. અમેરિકામાં 50 લાખ ઘાસડી અને બ્રાઝિલમાં 27 લાખ ઘાસડી ઉત્પાદન વધવાનો અંદાજ. તો ભારતમાં વપરાશ વધતો દેખાઈ શકે છે એવો એક અંદાજ આવી રહ્યો છે અને ચીનથી આયાત પણ ઘટવાના અનુમાન છે. આપણી સાથે રવિજી જોડાયેલા છે. રવિજી, આ વિશ્વમાં રૂના ઉત્પાદનને લઈને જે એક અંદાજ આવતો દેખાઈ રહ્યો છે, ઉત્પાદન વધતું દેખાઈ રહ્યું છે અને ભારતમાં વપરાશ પણ વધશે એ રીતની સ્થિતિ દેખાઈ રહી છે. કઈ રીતે આપ આને સમજાવશો? આની કેવી ઇમ્પેક્ટ આપણને દેખાઈ શકે? ઓલ ઓવર જોઈએ તો હજી લાસ્ટ યરનો જે સ્ટોક છે એ સૌથી મોટો ઇશ્યુ કોટન ઇન્ડસ્ટ્રી માટે છે, કારણ કે યુરોપ અને યુએસમાં ટેક્સટાઇલ ડિમાન્ડ છે ઘણી નીચે રહી. ચાઇનાએ પણ કમ્પેરેટિવ ઓછું ઇમ્પોર્ટ કર્યું, તો એના હિસાબે સતત એક્ઝિસ્ટિંગ સ્ટોકનો 2 વર્ષથી પ્રોબ્લેમ આ કોમોડિટીમાં ચાલી રહ્યો છે. અને આ ત્રીજું વર્ષ જો ક્રોપ સારો રહે તો મારા હિસાબે આ એક થર્ડ યર એવો છે જ્યાં ફરીથી એક નરમાસનો જે ટોન છે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ છે એ તમને જોવા મળશે. ઇનિશિયલી શોઈંગના નંબર્સ પણ કમ્પેરેટિવ ઇન્ડિયામાં પણ સારા આવી રહ્યા છે, કોઈ વધારે કમ્પ્લેન નથી. પણ જે રીતે રિયલાઇઝેશન છે, આઈ થિંક કે બહુ મોટા અપસાઇડની હવે કેપ લાગી ગઈ છે. ઇન્ટરનેશનલ કોન્ટ્રાક્ટ જોશો તો સતત ત્યાં મીન્સ કે સપ્લાય રહી છે. યુએસ સાઇડથી, બ્રાઝિલ સાઇડથી સારી સપ્લાય છે અને આ સપ્લાય સારી છે. સામે ચાઇનાની કમ્પેરેટિવ ડિમાન્ડ ઓછી છે. નાની કન્ટ્રીઝ છે લાઈક બાંગ્લાદેશ, વિયેતનામ, પાકિસ્તાન, આ બધા સાઇડથી ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ કમ્પેરેટિવ ડિમાન્ડ સ્ટ્રોંગ રહી છે. પરંતુ જે મોટા જે પ્લેયર્સ છે એ થોડા સાયલેન્ટ છે, કારણ કે યુરોપમાં જે ચાઇનાનું એક્સપોર્ટ થઈ રહ્યું છે એમાં પણ એક ડ્રાસ્ટિક મોટો ઘટાડો આવી રહ્યો છે અને દર વર્ષે આ ઘટાડો સસ્ટેન પણ થઈ રહ્યો છે. તો ઇન્ડિકેશન એવું છે કે ડિમાન્ડ ઓછી છે અને જો ક્રોપ મીન્સ કે લાઇન પણ રહે છે, વધે નહીં ને જો લાસ્ટ યરની કમ્પેરમાં પણ રહેશે તો પણ પ્રાઇસીસ માટે નેગેટિવ ન્યૂઝ છે. ઉપર 72 ઉપર જ્યાં સુધી વાયદો ના નીકળાય કોટન, ત્યાં સુધી બહુ મોટી તેજીની આશા ના રાખવી જોઈએ. ડોમેસ્ટિક માર્કેટમાં પણ જોશું તો આઈ થિંક 58,000 ઉપર સસ્ટેન વાયદો નથી થઈ રહ્યો. આઈ થિંક 58,200ના સ્ટોપ લોસથી 57,400ના ટાર્ગેટ માટે વેચીને વેપાર કરવો જોઈએ. હાલાકી કોટન કોન્ટ્રાક્ટ થોડી લિક્વિડ છે, તો આઈ થિંક તમે ફોકસ કરો કપાસના કોન્ટ્રાક્ટ પર. કપાસ 16.20 આસપાસ ચાલી રહ્યું છે, વેચીને વેપાર કરો. સ્ટોપ લોસ 16.42, ટાર્ગેટ 15.70 સુધીના જોવા મળી શકે છે. ઓકે, તો આપણે અહીંયાથી કોટન કોમ્પ્લેક્સ પર રણનીતિની વાત કરીએ અને અન્ય એનસીડીએક્સ પર ટ્રેડેડ કોમોડિટીઝની આપણે જો વાત કરી લઈએ રવિજી, આજે લગભગ નરમાશનો જે સ્થિતિ છે બનતી મોટાભાગની કોમોડિટીઝની અંદર અહીંયા આગળથી દેખાઈ રહી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો એગ્રી કોમોડિટીઝને ક્યાં આજના દિવસે ફોકસ કરવાનું રહેશે? આથી મેજર જે કોમોડિટી છે, કારણ કે 15 છે એટલે મેજર કોમોડિટી છે એ પોતાના ડિલિવરી પીરિયડમાં જશે અને એની આ નરમાશ છે. હાલાકી આપણે કેસ્ટર ઉપર ખાસા ટાઈમથી ફોકસ આપ્યું છે ને આપણો ટાર્ગેટ 5800 આસપાસ 6200નો મેં આપ્યો હતો. આઈ થિંક કે આજે ઓલમોસ્ટ અચીવ થઈ ગયો છે. હજી પણ આ ટાર્ગેટ એક્સટેન્ડ કરવો જોઈએ. નવી ખરીદી માટે પણ આ યોગ્ય કોમોડિટી છે. લેવલ સ્પેસિફિક ચર્ચા કરીએ તો 6200 આસપાસ ખરીદી કરો.
6148નો એક સ્ટોપ લોસ રાખો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 6300 સુધીના કેસ્ટર સીટમાં જોવા મળી શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન ધનિયામાં રહેશે. ધાણામાં પોસ્ટ કરેક્શન એટ્રેક્ટિવ લેવલ પર આવી ગયો છે, ત્યાં પણ બાય કરવાની સલાહ રહેશે. આ બંનેમાં ઓગસ્ટ કોન્ટ્રાક્ટ ધાણામાં અને કેસ્ટરમાં, ધનિયામાં પણ ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં ખરીદી કરીને ચાલો. સ્ટોપ લોસ 7070નો રાખવો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 7320 સુધીના બની શકે છે. ઓકે, તો આજે તમે કેસ્ટરની અંદર ખરીદી કરીને ચાલી શકો છો. 6300ના ટાર્ગેટ માટે અહીં આગળથી તમારા માટે ખરીદીની સલાહ 6148 સ્ટોપ લોસ અને મસાલા પેકમાંથી ધાણાના ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં ખરીદી કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે 7320ના ટાર્ગેટને માટે. આ ઉપરાંત અન્ય કોઈ કોમોડિટીઝ ગુવાર પેકમાં પણ દબાણ સાથે આપણને કારોબાર થતા દેખાઈ રહ્યો છે. અહીંયા પણ લગભગ હવે આપણે જે રીતે કોન્ટ્રાક્ટ પૂરો થવાની નજીક આવી રહ્યો છે એનું રીઝન જોઈ રહ્યા છો, એ આપની કઈ રીતની સલાહ રહેશે? જરૂરથી આ કોમોડિટી દર વખતે ખાલી જે પ્રીમિયમ ડિસ્કાઉન્ટ પૂરા કરે છે 10,700 થી શરૂઆત થાય છે. નેક્સ્ટ કોન્ટ્રાક્ટ 10,900 હોય છે. પછી એ કોન્ટ્રાક્ટ 10,900 10,700 એક્સપાયર થાય છે. ફરીથી આ 10,900 સુધી આવી જ રીતેની કંઈક ને કંઈક પ્રીમિયમ ખાલી એ પૂરું કરે છે. અધરવાઇઝ કોઈ મોટી મૂવમેન્ટ ત્યાં નથી આવી રહી. આઈ થિંક આવી જ રીતે મૂવમેન્ટ હશે. હાલાકી ઘણા ટાઈમથી કરેક્શનમાં છે. મારા હિસાબે થોડું શોર્ટ કવરિંગ માટે આશા રાખવી જોઈએ. નિયર અબાઉટ એક્સપાયરી જેવું તમને 17-18 તારીખ સાઈડ જશો, તમને એક રિકવરીનો મૂડ ત્યાં જોવા મળશે. તો આઈ થિંક મને હવે એવું લાગી રહ્યું છે કે લાઈક જે અત્યાર સુધીના 6-7 ટ્રેન્ડ છે એના એ સેમ સપ્લાય છે, સેમ ડિમાન્ડ છે, કોઈ ફરક નથી. તો આઈ થિંક એ જ રીતેનો ટ્રેન્ડ આ ટાઈમે પણ રિપીટ થવો જોઈએ. 10,680 આસપાસ ખરીદી કરીને ચાલો. સ્ટોપ લોસ 10,500નો રાખો. 10,880 સુધીના ટાર્ગેટ ગુવાર ગામમાં જોવા મળી શકે છે. 2 થી 3 ટ્રેડિંગ સેશન આઉટલુક સાથે ખરીદીની સલાહ રહેશે. જ્યારે ગુવાર સીડમાં પણ બંનેમાં નવા કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરવાની છે. ગુવાર સીડમાં પણ ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરો. 5450 આસપાસ ખરીદારી કરો. સ્ટોપ લોસ 5400નો રાખો. 5580 સુધીના ટાર્ગેટ ત્યાં પણ મળી શકે છે. તો ગુવાર સીડ અને ગુવાર ગામ બંનેના ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, તો સીડ અને ગમ બંનેની અંદર નવા કોન્ટ્રાક્ટમાં ખરીદારી તરફ રહેવાનો વ્યૂ તમારા માટે બનતો દેખાઈ રહ્યો છે. અને આ સાથે જ રવિજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા તમામ કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપની માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.